આદેશ આદેશ હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી જુનાગઢ ગિરનાર ગુજરાત. આગળના વિડીયોમાં આપણે જોયું છે કે દેવજી મહારાજ પરીક્ષિત રાજાને સૌથી પહેલા વક્તા કેવા હોય અને શ્રોતા કેવા હોવા જોઈએ એનું જ્ઞાન આપે છે. પછી એ જ્ઞાન આપે છે કે સંસારમાં સૌ પોતાના કર્મ અનુસાર અહીં જન્મે છે, જીવે છે અને મૃત્યુ પામે છે. તો આપણે જે અહંકાર કરીએ છીએ કે આપણા વિના કોઈનું સારું નહીં થાય, પરિવાર સુખી નહીં રહે, એનું પેટ નહીં ભરાય, તો એ માત્ર આપણી ભ્રમણા છે. અહીં હર વ્યક્તિ પોતાનું કર્મ સાથે લઈને આવે છે. અહીં કોઈ કોઈને સુખ નથી આપી શકતું અને કોઈ કોઈને દુઃખ નથી આપી શકતું. સુખ અને દુઃખ એ આપે છે આપણા કર્મો, કે કોની સાથે આપણું કેટલું લેણું દેણું છે. કોઈની પાસે અગર સુખ લેવા આવ્યા છીએ તો એ સુખ દેશે, દુઃખ લેવા આવ્યા છીએ તો દુઃખ દેશે. એ વ્યક્તિ નથી દેતો, વ્યક્તિ માત્ર નિમિત્ત છે, એ નિમિત્ત માત્ર છે. સુખ અને દુઃખ થાય છે એ આપણા કર્મના અનુસાર થાય છે. તો કર્મનો લોપ ક્યારે થવાનો નથી. આપણે ક્યારે એમનેમ તો બેસી રહેવાના નથી, કંઈક ને કંઈક કર્મ તો કરવાના જ છીએ ને. તો એ કર્મ આપણે કાપવા માટે આ મનુષ્યનો આપણને દેહ મળ્યો છે, પરંતુ અત્યારે આપણે કોઈ કર્મ કર્યા વગર તો રહી શકશું નહીં ને. કંઈ ના કંઈ તો કરીશું જ ને. કંઈ ને કંઈ વિચાર કરીશું તો માનસિક કર્મ બનશે. કંઈક કર્મ કરીશું તો એ કર્મ કોઈનું સારું કરીશું તો એની પાસેથી પાછું સારું મેળવવા માટે ફરી આવવું પડશે. કોઈનું ખરાબ કરીશું તો આપણી પાસે પણ એ ખરાબ કર્મ ઊભું થયું છે, એ આપણે જ ભોગવવાનું છે. તો અહીં સૌ પોતપોતાના કર્મ લઈને આવે છે. અહીં કોઈ કોઈને સુખી નથી કરી શકતું, કોઈ કોઈને દુઃખી નથી કરી શકતું. અગર એમાંથી ઉપર ઉઠવું હોય તો પછી આપણે બનવું પડે છે મુક્ત આત્મા, આત્મભાવમાં જીવવું પડે છે. કેમ કે આત્માને કોઈ સુખ નથી, દુઃખ નથી, ત્યાં દિવસ નથી, રાત્રિ નથી, ત્યાં પાપ નથી, ત્યાં પુણ્ય નથી, ત્યાં પ્રકાશ નથી, ત્યાં અંધકાર પણ નથી, કંઈ નથી. બિલકુલ મુક્ત, ચરાચરમાં વ્યાપ્ત, અત્ર તત્ર સર્વત્ર વ્યાપ્ત. તો આ સંસારમાં જીવ માત્રનો જ્યારે જન્મ થાય છે ત્યારે તેના છઠ્ઠીના દિવસે જ એનું ભાગ્ય લખાઈ જાય છે. તો જન્મની સાથે જેનું મૃત્યુ નક્કી છે, આપણું જન્મની સાથે મૃત્યુ એ નક્કી છે, એ નિશ્ચિત છે. તેને કોઈ રોકી શકવાનું નથી. છતાં પણ આપણે અહીં એવી રીતે જીવીએ છીએ કે આપણું મૃત્યુ ક્યારેય નહીં થાય. કાલે કરીશું, ઈશ્વરનું નામ કાલે જપીશું. હજી તો શું છે, જ્યારે ઉંમર થશે ત્યારે એનું ધ્યાન કરીશું, જપ કરીશું. તો પહેલાના સમયમાં જેવી રીતે 50 વર્ષ વીતી જાય છે વ્યક્તિના, ત્યારે 51મું વર્ષ એટલે કે વાનપ્રસ્થ આશ્રમ. ત્યારે રાજા પણ હોય તો પણ એનું રાજ્ય છોડીને અને એકાંતમાં જંગલમાં સાધના કરવા માટે નીકળી જતા. તો આપણા શાસ્ત્રમાં જે આશ્રમો વર્ણવેલા છે એ કંઈ અસત્ય નથી. તો જે પહેલાના સમયમાં જે નીતિ, જે નિયમથી લોકો ચાલતા હતા, એટલે જ એ સતયુગ હતો. અને આજે કળયુગ છે. કેમ કે આપણે આપણા વેદશાસ્ત્રના એક પણ નિયમ આપણે જીવનમાં ઉતારતા તો નથી, પરંતુ માનતા પણ નથી કે આ સત્ય છે કે નહીં. કેમ કે સૌ પોતાની બુદ્ધિથી વિચારે છે કે શું સત્ય છે, પોતાની સહોલિયત પ્રમાણે વિચારે છે. પોતે શું કરી શકે છે એને જ એ ધર્મ માને છે, એને જ એ સત્ય માને છે. સત્યને જ સત્ય માનવું એવો આગ્રહ આજના યુગમાં કોઈની પાસે રહ્યો નથી. પોતાની સહોલિયત મુજબ એ ધર્મને ધર્મ માને છે, પોતાને ભક્ત માને છે, પોતાને સમજદાર માને છે. પરંતુ વ્યક્તિને એવું લાગે છે કે હું બધાને છેતરું છું, પણ સત્યમાં એ સ્વયંને છેતરે છે. તો આ સંસારમાં ખુશ થવા જેવું, સુખી થવા જેવું કંઈ જ નથી. જન્મની સાથે મૃત્યુ નક્કી છે અને સુખની સાથે દુઃખ પણ નક્કી છે.
અહીં આપણે ખાલી સુખ ભોગવવા માટે નથી આવ્યા, આપણે આપણું કર્મ ભોગવવા આવ્યા છીએ. તો ખાલી બધું સારું જ કર્યું હશે એવું તો છે નહીં. તો આપણે અહીં દુઃખ ભોગવવા પણ આવ્યા છીએ, પરંતુ સુખ આપણે સહર્ષ એનો સ્વીકાર કરી લઈએ છીએ, અને દુઃખ આપણે સ્વીકાર કરી શકતા નથી. છે આપણું જ, પરંતુ એ આપણે સ્વીકાર કરી શકતા નથી, એટલે એ પીડા વધારે થાય છે. અગર સ્વીકાર ભાવ ના આવી જાય કે સુખ આવ્યું તો પણ સ્વીકાર ને દુઃખ આવ્યું તો પણ સ્વીકાર, એ સુખ પણ મારું હતું, આ દુઃખ પણ મારા જ કર્મનો હિસાબ છે, એ મારું જ છે. તો થોડા અંશે દુઃખ ધીરે 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 ઓછું થતું જશે. તો આ સુખ દુઃખના ચક્કરમાંથી જો નીકળવું હોય તો એ સમતા લાવવી પડે છે, કે સુખ હોય કે દુઃખ હોય એક જ સ્થિતિ. ગમે તેટલું સુખ હોય તો એમાં એટલા ખુશ ન રહે, ગમે તેટલું દુઃખ હોય તો એમાં એને દુઃખ ન લાગે. સમભાવ, જેનામાં સ્વીકાર અને સમભાવ આવી ગયા, એ જ ધીરે ધીરે કર્મમાંથી અકર્મમાં જતા રહે છે. બાકી તો જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી આપણે કંઈક ને કંઈક તો કર્મ કરતા જ રહેવાના છીએ. તો આપણે જે કર્મ કાપવા માટે આ મનુષ્ય દેહ મળ્યો છે, પરંતુ અત્યારે કોઈ એમને તો બેસી રહેવાનું નથી, કોઈને કોઈ કર્મ તો કરીશું જ ને. તો એ કર્મ વધતું જ જાય છે, જેટલું આપણે કાપતા નથી એટલું કર્મ વધતું જાય છે આપણું. તો જો કર્મ બંધનમાંથી મુક્ત થવું હોય તો આપણે કર્મમાંથી અકર્મમાં જવું પડે છે, એનાથી પરે થવું પડે છે, એ સંભાવ લાવવા પડે છે. જેવી રીતે આપણે સુખને સ્વીકાર કરીએ છીએ એવી જ રીતે આપણે દુઃખને પણ જો સ્વીકાર કરતા આપણને આવડી જાય તો પછી ક્યાંય સુખ નથી અને ક્યાંય દુઃખ નથી. તો શુકદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આ જ્ઞાન આપે છે કે આપણી ભ્રમણા છે કે આપણા હોવાથી આપણો પરિવાર સુખી છે અને આને હું સુખ આપી રહ્યો છું. તો સુખ કોઈને કોઈ આપી શકતું નથી અને દુઃખ પણ કોઈને આપી શકતું નથી. એ બધું કર્મના આધાર પર છે. વ્યક્તિ માત્ર નિમિત્ત માત્ર બને છે. કોઈ વ્યક્તિ આપણને સુખી નથી કરી શકતો અને કોઈ વ્યક્તિ આપણને દુઃખી નથી કરી શકતો. એ આપણું કર્મ છે. એની પાસેથી લેવા આવ્યા હશું તો એ આપણને સુખ આપશે, અગર દેવા આવ્યા છીએ તો એ આપણને દુઃખ આપશે. તો જેવી રીતે સુખનો સ્વીકાર કરીએ છીએ એવી રીતે દુઃખનો સ્વીકાર કરી લઈએ તો એ પીડા કમ થઈ જાય છે, ઓછી થઈ જાય છે. તો હવે પ્રથમ દિવસે સાંજે શુકદેવજી પરીક્ષિત રાજાને આગળ કહે છે કે જ્યારે પૃથ્વી પર ધરતીકંપ થાય છે ત્યારે સૂર્ય થરથરતો કે ડોલતો નથી, તેમ મનુષ્ય રાજ્યની, સુખ સંપત્તિની, પુત્ર પરિવારની, સ્ત્રી આદિની ગમે તેવી અધોદશા થાય તો પણ પોતાના મનને લેશ પણ અસર ન થાય તેવા નિર્લેપ બને તમામ આકાંક્ષાઓનો એવો ક્ષય કરવો કે ખુલ્લા કાન હોય છતાં કોઈના કોઈ શબ્દ સંભળાય નહીં, ખુલ્લી આંખો હોય છતાં ધ્યેય સિવાયનું બીજું કંઈ દેખાય નહીં, મન બુદ્ધિ કાર્ય કરતા હોય છતાં મનમાં મોક્ષેચ્છા સિવાય બીજી કોઈ ઈચ્છા પ્રવેશે નહીં, અને મનના માયાવી ખરાબ વિચારોને બુદ્ધિ અટકાવ્યા વિના રહે નહીં, એવું પ્રભુમાં તન્મય જીવન બનાવો તો જ પ્રભુની અસીમ કૃપા પ્રાપ્ત કરીને પ્રભુના પ્રિય બની શકશો. તો આપણે જ્યારે વચ્ચેથી હટતા આપણને જો આવડી જાય, આ પૂરી સૃષ્ટિના રચનાર ઈશ્વર છે અને પૂરી સૃષ્ટિને ચલાવનાર પણ ઈશ્વર છે. આપણે તો માત્ર એક ભ્રમણા આપણે પાળી છે કે મારા હોવાથી બધું છે, પરંતુ આપણા એકના હોવાથી કે ન હોવાથી કોઈની જિંદગીમાં કંઈ જ ફરક પડવાનો નથી. એનું પાત્ર નિભાવવા આવ્યો છે આ રંગમંચ ઉપર. જે આ કર્મભૂમિ છે એ સૌને માટે એક રંગમંચ છે. અહીં સૌનું કિરદાર પહેલેથી તય છે કે કોને શું નિભાવવાનું છે. અહીંયા પછી આપણે નાહક કોઈની નિંદા કરીએ, નાહક આપણે અહંકારમાં રહીએ કે હું છું તો બધું છે, તો એ કર્મ આપણે ચડતું જાય છે, બીજાને કોઈ ફરક નથી પડતો ને. તો ગમે તેટલું પ્રિય વ્યક્તિ હોય, આપણો કોઈ પણ સંગી હોય, સાથી હોય, પ્રિય મિત્ર હોય, માં હોય કે બાપ હોય, કોઈ પણ હોય, પરંતુ એક સદગુરુ જે હંમેશા આપણા ભાગીદાર છે, દુઃખના ભાગીદાર, એ ક્યારેય આપણા સુખના ભાગીદાર નહીં બને, પણ એ આપણા દુઃખના ભાગીદાર બનશે. એ હંમેશા
એણે હાથ પકડ્યો છે તો એ છોડવા માટે નથી પકડ્યો. જીવન રહેતા તો સદગુરુ સાથે રહે છે, પરંતુ આ જીવન જ્યારે ચાલ્યું જાય છે, આ શ્વાસ જ્યારે ચાલ્યો જાય છે, ત્યારે પણ સદગુરુ આપણો હાથ થામે ઊભા હોય છે. તો આપણું હિત જેટલું સદગુરુ વિચારી શકે, એટલું દુનિયામાં આપણે આપણું હિત પણ આપણે ન વિચારી શકીએ. તો આજે શુકદેવજી જેવા સદગુરુ પરીક્ષિતને પ્રાપ્ત થયા છે. બાહ્ય ત્યાગ અગર ભગવા કરવા યા દંડ ગ્રહણ કરવો, તે જ સાચો અને પૂર્ણ ત્યાગ નથી. જેવી રીતે કોઈ સાધુ બની જાય, કોઈ સંન્યાસી બની જાય, તો એ રંગીન કપડા ત્યાગી દે છે, ઘર ત્યાગી દે છે, પરિવાર ત્યાગી દે છે. તો એક કેવું બને છે કે એનામાં અહંકારને એના પોષણ મળે છે. એને એવું લાગે છે કે બીજા સંસારી છે, બીજા મોહ માયાથી ભરેલા છે અને હું ત્યાગી છું. પરંતુ રંગીન વસ્ત્ર ત્યાગીને, કંઈક વસ્ત્ર તો પહેરશું જ ને, તો રંગીન વસ્ત્ર ત્યાગીને આપણે ભગવા પહેરીએ છીએ. વસ્ત્રની જરૂર તો છે ને. પરિવારને ત્યાગીને બીજા કુટુંબોમાં આપણે રહીએ છીએ, એનો સાથ આપણે આપીએ છીએ, એનો સાથ આપણે ઈચ્છીએ છીએ. ઘર ત્યાગીએ છીએ તો મંદિર, મઠ, આશ્રમ બનાવીએ છીએ. શું ત્યાગીએ છીએ આપણે? સ્થાન મહત્વનું નથી, ત્યાગ એ અંદરથી થાય છે. જ્યાં સુધી ત્યાગ કરવો પડે છે, જ્યાં સુધી છોડવું પડે છે, ત્યાં સુધી કંઈ જ છૂટતું નથી. વૈરાગ્ય અંદરથી આવે છે. કોઈ ગમે એટલું ભગવા પહેરી લે, ગમે એટલા કવચો ધારણ કરી લે, ગમે એટલું ઈશ્વરનું જપ કરી લે, ધ્યાન કરી લે, કંઈ પણ કરી લે, પરંતુ વૈરાગ્ય અંદરથી નથી, તો એ વૈરાગી કહેવાય જ નહીં ને. આજે પણ જેટલા સંસારમાં રહીને જેટલા વૈરાગી છે ને, એટલા સંન્યાસમાં રહેલા વૈરાગી નથી થઈ શકતા. કેમ? કેમ કે સંસારીને ખબર છે કે અમારે આ મોહમાયામાંથી છૂટવાનું છે. જ્યારે સંન્યાસીને એ અહંકારમાં રાચે છે કે હું તો બધું છોડીને આવ્યો છું, તો એને જેટલું છોડ્યું નથી એટલું અહંકારથી એ ભરાઈ જાય છે. એટલે સંન્યાસી રહી જાય છે ને સંસારી તરી જાય છે. હંમેશા જ જ્ઞાની રહી જાય છે ને પ્રેમી નાચતો ગાતો ભવસાગર પાર કરી લે છે. સાધુમાં હંમેશા એ એક અહંકાર હોય છે કે મેં બધું ત્યાગ કર્યું, મને જ્ઞાન છે અને હું બીજાને જ્ઞાન દેવા માટે, બીજાને ઉપદેશ દેવા માટે એ મારો હક છે. જ્યારે સંસારીને અહંકાર નથી હોતો, એને ખબર હોય છે કે હું સંસારી છું, ગૃહસ્થ છું, મારામાં જે મોહ છે, માયા છે, ભૌતિક સુખોની ઈચ્છા છે, એષણા છે, વિષય છે, વાસના છે, બધું જ છે, તો એ સ્વીકાર કરે છે. પરંતુ એક સાધુ સ્વીકાર નહીં કરે. તો શુકદેવજી મહારાજ કહે છે કે જ્યાં આપણે જે ભગવા વસ્ત્ર ધારણ કરવા માત્રથી આપણે મહાત્મા નથી થઈ જતા. આત્મા તો બધાની મહાન જ છે. એ ગમે તે જીવ હોય, એ પુણ્ય આત્મા હોય કે પાપી હોય, પણ આત્મા તો પરમાત્મા જ છે. તો એ તો હર ઘટમાં, જે ઘટમાં આત્મા છે એ બધી જ મહાન છે. તો અહીં કોણ મહાત્મા નથી? અહીં સર્વ મહાત્મા છે. પરંતુ જેણે આત્મદર્શન કરી લીધા, એ આ સત્યને માની ગયા, એ સ્વયં સાક્ષી બની ગયા. હર વેદના, હર શાસ્ત્રના, હર વેદના, હર વાક્યના, શાસ્ત્રના હર વાક્યના એ સ્વયં સાક્ષી બની ગયા કે હા, જે ગ્રંથોમાં, જે આપણા મહાન ગ્રંથોમાં જે પણ લખ્યું છે એ સાચે જમાં સત્ય છે. આપણે અત્યારે સમજી નથી શકતા. કેમ? કેમ કે આપણું શાસ્ત્ર ને વેદ વ્યાસ મુનિએ લખેલું છે, એ એની અનુભૂતિ છે, આપણી નથી. એટલે આપણે વાંચી લીધું, સાંભળી લીધું, એટલે આપણા જીવનમાં કોઈ પરિવર્તન નથી થતું. કેમ કે અનુભવ સિવાય એ પરિવર્તન નહીં થાય. જ્યાં સુધી આપણને અનુભૂતિ નથી કે આત્મા જ પરમાત્મા છે, એ ખાલી એ જીવ માત્રને ખબર છે કે આત્મા એ પરમાત્મા છે, ઈશ્વર આપણી જ અંદર છે, પરંતુ એ જોયો કોણે? એ કોઈ વિરલ આત્મા હોય છે જે આત્મભાવમાં જીવીને એ સ્વયં એ આત્માને પરમાત્મામાં એકાકાર કરી દે છે.
એ આપણે જ છીએ જે આત્માને ભટકાવી રહ્યા છીએ. એને આ દેહનું વસ્ત્ર એકમાંથી બીજું, બીજુંમાંથી ત્રીજું, ત્રીજુંમાંથી ચોથું, એને વસ્ત્ર આપણે આપતા જ રહીએ છીએ. આપણું મૃત્યુ થાય છે તો કોઈ આપણા સુખનો કે આપણા દુઃખનો અંત નથી આવતો. અંત આવે છે માત્ર આ શરીરનો. અને આપણા કર્મ પ્રમાણે એક યોની સામે જ ઊભી હોય છે જેમાં આપણે પ્રવેશ કરવાનો હોય છે. અને એ પહેલા જે આપણા ગરુડ પુરાણમાં લખેલું છે, આપણા હિન્દુ શાસ્ત્રમાં, આપણા હિન્દુ પુરાણમાં લખેલું છે કે 27 જાતના નર્ક છે આ યુગમાં. કોઈ માને કે ન માને, કોઈના માનવા ન માનવાથી સત્ય અસત્ય નથી થઈ જતું. પરંતુ આપણે એ ભૂલી ગયા છીએ ને. બાકી પાર તો બધા એ કરીને આવ્યા છે. અહીંયા હર જીવ માત્ર 84 લક્ષ યોનિમાંથી પસાર થઈને આવ્યા છે. હર વ્યક્તિ મૃત્યુથી ડરે છે. કેમ ડરે છે? કેમ કે ચિત્તમાં એ પડ્યું છે આપણે જે વેદના સહીને આવ્યા છીએ ને નરકની, એ આપણે ભૂલી ગયા છે. પરંતુ આપણા ચિત્તને યાદ છે એટલે આપણે મૃત્યુથી ડરીએ છીએ. ખબર છે કે મૃત્યુ પછી શું થવાનું છે. અને આપણે અંદર એ પણ ખબર છે કે આપણે કંઈ જ નથી કર્યું હજી. આપણે શું કરવા આવ્યા હતા? આ માનવનો દેહ આપણને શું કામ મળ્યો છે? શું કરવા આવ્યા હતા અને આપણે શું કરીએ છીએ? હજી કંઈ જ કર્યું નથી. એ જીવ માત્રને ખબર હોય છે, માત્ર સ્વીકાર નથી હોતો. આપણે સ્વીકાર નથી કરી શકતા કે આપણે હજી કંઈ જ નથી કર્યું. 2-5 માળા કરવાથી, 2-5 ભગવાનના નામ લેવાથી કોઈ અહીં ભક્ત નથી બની જવાતું. પરંતુ આપણામાં એ સ્વીકાર ભાવનાની બિલકુલ બાદબાકી છે. એટલે તો આપણે આપણા દોષોનો સ્વીકાર નથી કરી શકતા. આપણે હંમેશા આપણા અહંકારને પોષણ આપીએ છીએ. આપણા દોષ હશે, આપણા દુર્ગુણ હશે, એને આપણે ઢાંકીશું. તો સુખદેવજી મહારાજ કહે છે કે બાહ્ય ત્યાગ, આ બધો બાહ્ય ત્યાગ છે. જે ઘર ત્યાગીએ છીએ, પરિવાર ત્યાગીએ છીએ, વસ્ત્ર ત્યાગીએ છીએ, એ બાહ્ય ત્યાગ છે. મહાવીર સ્વામીએ કે છે વસ્ત્ર એ નહોતા પહેરતા. સુખદેવજી મહારાજ દિગંબર અવસ્થામાં છે, એને વસ્ત્રની જરૂર નથી. દિશાઓ જ એના વસ્ત્ર છે. કેમ કે એનામાં કોઈ જ વિકાર વાસના નથી. એને શરીરની ભાવના જ નથી. એને ખબર જ નથી કે દુનિયામાં 2 વ્યક્તિ છે, સ્ત્રી અને પુરુષ. એ એટલા અંજાન છે, એ શરીર ભાવથી એટલા અંજાન છે, જેને ખ્યાલ જ નથી કે મારે શરીર છે અને બીજાને પણ શરીર છે. સ્ત્રી હોય છે, પુરુષનું શરીર અલગ છે, સ્ત્રીનું શરીર અલગ છે, કોઈ ભાવના નથી. તો એને વસ્ત્ર પહેરવાની, કોને વસ્ત્ર પહેરાવે? જેને ખબર જ નથી કે શરીર છે. તો વસ્ત્ર આપણે જ્યારે જાતે ઉતારીએ છીએ એને દિગંબર, એને કોઈ અવધૂત સ્થિતિ નથી કહેવાતી. એ વસ્ત્ર તો ઉતરી જાય છે કે ખબર પણ નથી રહેતી કે વસ્ત્ર પહેર્યા છે કે નથી પહેર્યા. તો જે આપણે ત્યાગ કરીએ છીએ, જે કરવો પડે છે, જે બાહ્ય ત્યાગ, એને બાહ્ય ત્યાગ કહેવાય છે. જે આપણે જાતે કરીએ છીએ. અંદરથી કંઈ હજી હોતું નથી. અંદરથી હજી કંઈ જ છૂટ્યું નથી. તો એ બાહ્ય ત્યાગ છે, એ અંદરનો ત્યાગ નથી. અને જ્યારે અંદરનો ત્યાગ આવી જાય તો પછી સુસંસારી ને સુસન્યાસી એ ભેદ મટી જાય છે. સુસ્ત્રી કોણ પુરુષ એ ભેદ મટી જાય છે. સુસુખ ને ક્યુ દુઃખ એ ભેદ મટી જાય છે. પરંતુ હજી બધું જ છે એટલે આપણે આ દેહ ભાનમાં રહીએ છીએ. હર પલ આપણે આ શરીરને યાદ રાખીએ છીએ. અને હર પલ આપણું મન જેમ કહે એમ આપણે કરવા આતુર હોઈએ છીએ. સત્ય બધાને ખબર છે. પુકારીને આપણા વેદ શાસ્ત્ર અને આપણા સંતો અને આપણા સદગુરુ કહે છે આપણને. પરંતુ એ આપણે સ્વીકાર નહીં કરીએ. પરંતુ આપણું જે મન કહે છે ને, એ આપણે તરત જ સ્વીકાર કરી લઈએ છીએ. આપણું મન આપણને જ્યાં લઈ જાય ત્યાં આપણે તરત જતા રહીએ છીએ. પછી બહારનું શું હોય છે આજના સમજદાર માણસ પાસે? કે મારું ધ્યાન લાગતું નથી, મારું મન ક્યાંય લાગતું નથી, મારું મન એક જગ્યાએ રહેતું નથી. તો મનને કોઈ હાથ પગ નથી કે એના પગે ચાલીને ક્યાંય જતું રહે. મનને આપણે જ બહાર લઈ જઈએ છીએ. મનનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી. પરંતુ આપણે આપણા દોષોને ઢાંકવા માટે હંમેશા બીજા પાત્રની જરૂર પડી છે. એક સહારાની જરૂર પડી છે કે હું તો કરવા તૈયાર છું પરંતુ મન બીજીએ જાય છે.
તો મનને પગ નથી કે એ બીજે જાય, એને આપણે જ લઈ જઈએ છીએ. પરંતુ જ્યાં સુધી સ્વીકાર ભાવના નથી ત્યાં સુધી આપણે કંઈ પણ માનીશું નહીં. જે પુરુષ આ જગતમાં રહીને જ ક્ષુધાનો, તૃષાનો, ક્રોધનો, લોભનો, મોહનો, ઇન્દ્રિયોનો અને વિષયોનો તાબેદાર ન બનતા તેને પોતાના તાબેદાર બનાવે છે. અર્થાત જે વિષય પર વિજય પ્રાપ્ત કરે છે તે જ ખરો જ્ઞાનવાન અને મુક્ત પુરુષ છે. સંસારના કામ, ક્રોધ, મોહ, લોભ વગેરે ત્યાગવામાં જ કર્મયોગની સિદ્ધિ નથી, પણ તે તમામને પોતાના તાબેદાર અને આત્માના સહાયક બનાવવામાં જ સાચી કર્મ સિદ્ધિ છે. માટે જે પુરુષ પ્રતિદિન એ વિચારમાં રહે, જે પુરુષને એ વિચાર આવતો હોય કે આપણે શું માટે આવ્યા છીએ અને શું ત્યાગવા જેવું છે, આપણી અંદર હજી કયા દોષો રહેલા છે, આપણે કયા દોષોને હજી દૂર કરવાના છે, કેવી રીતે દૂર કરવાના છે. જો એવા વિચાર અગર વ્યક્તિ કરતો હોય તો ધીરે ધીરે દોષો દૂર કરી જ શકીએ છીએ ને આપણે. તો ધીરે ધીરે આપણું મન નિર્મળ થતું જ જશે ને. તો અગર મુક્તિની અનુભવ કરવો હોય તો એ પરમ મુક્ત આત્મા સુધી જવું પડશે, અને ત્યાં જવા માટે આ 4 શરીર છે આપણા, એનું ભેદન કરવું પડશે. આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર અને મહાકારણ શરીર, આ 4 આપણા શરીર છે. એને પાર એ દિવ્ય જ્યોતિ આપણી અંદર બિરાજમાન છે. તો આપણે જે આપણા મનના કહ્યામાં રહીએ છીએ, તો આપણે હજી આપણા જ મનના ગુલામ છીએ. તો આપણે શેનો અહંકાર કરીએ છીએ આટલો બધો, કે આપણું જે મન કહે છે તેમ આપણે કરીએ છીએ. આપણું જ મન છે, એની પર પણ આપણો હજી કોઈ કાબુ નથી કે આપણે કહીએ એમ મન કરે, એટલો પણ કાબુ નથી. જે મન કહે છે તેમ આપણે કરીએ છીએ. તો આપણા કાબુમાં આપણું સ્વયંનું મન પણ નથી, તો આપણે બીજાને કાબુમાં કરવાની કોશિશ કેવી રીતે કરી શકીએ. તો આપણે આપણા જ મનના ગુલામ છીએ, અને જ્યાં સુધી આ ગુલામી છે ત્યાં સુધી ઈશ્વરની પ્રાપ્તિ નથી થતી. એક નાનો એવો ગુલામ હોય છે, એને અગર રાજાને મળવું હોય કઈ રીતે મળી શકે? અશક્ય છે ને. કેટલું મુશ્કેલ કામ છે, કેટલાને મળવું પડશે, એ ક્યારે રાજાને મળી શકે છે. તો આપણે પણ આપણા મનના ગુલામ છીએ, તો ઈશ્વરને, એ પરમાત્મા સુધી, એ આત્મા સુધી આપણે પહોંચી નથી શકતા, કેમ કે આપણે ગુલામ છીએ. હજી આપણી માંગ એક પછી એક શરૂ છે. એ માંગ પછી કોઈ પણ હોય, એ માંગ મોક્ષની પણ કેમ નથી, પરંતુ જ્યાં સુધી માંગ છે ત્યાં સુધી એક ભિખારીપણું આપણી અંદર છે. અને એક ભિખારી ક્યારેય સમ્રાટ ન બની શકે. કોઈ આપણી પાસે માંગવા આવે છે તો આપણે એને દઈને કેટલું દઈએ. તો એવી જ રીતે પરમાત્મા આપણને ભરપૂર કરવા માંગતા હોઈએ છે, પરંતુ આપણી સોચ કેટલી ટૂંકી છે કે આપણે સમુદ્ર પાસે, વિશાળ દરિયો છે, એની પાસે આપણે ચમચી લઈને ઊભા છીએ. તો આપણી અંદર સ્વયં પરમાત્મા બિરાજમાન છે. એ દિવ્ય જ્યોત આપણી અંદર છે. આ સૃષ્ટિને ચલાવનાર, આ સૃષ્ટિનો રચયનાર એ સ્વયં આપણી અંદર બિરાજમાન છે. છતાં આપણે કેવી રીતે જીવન જીવીએ છીએ? કેમ કે ખબર નથી આપણને. તો જો જેને એ ખ્યાલ લાવવો હોય, જેને એ ઉર્જા સુધી પહોંચવું હોય, જેને પોતાના એ સ્વરૂપના દર્શન કરવા હોય, તો સૌથી પહેલા સમજની જરૂર છે કે શું કરવું અને શું ન કરવું. પછી જરૂર છે સ્વીકારની, કે આપણી અંદર જેટલા દોષ છે એને આપણે સ્વીકાર કરીએ કે હા, આટલી મારામાં ભૂલો છે. આ સંસારમાં કોઈ સર્વગુણ સંપન્ન નથી, બધામાં કોઈક ને કોઈક ભૂલો છે, બધામાં કોઈક ના કોઈક ઊંચા ગુણો પણ છે, સદગુણો પણ છે અને દુર્ગુણો પણ છે. તો જેવી રીતે સદગુણોનો સ્વીકાર કરીએ છીએ, એવી રીતે આપણા દુર્ગુણોનો પણ આપણે સ્વીકાર કરીએ. તો બીજું છે સ્વીકાર. અગર એ સ્વીકાર કરતા આવડી જાય તો કેટલા બધા દુઃખ એ મટી જશે.
જેવી રીતે આપણે સુખનો સ્વીકાર કરીએ છીએ એવી રીતે અગર આપણે દુઃખનો સ્વીકાર કરી લઈએ તો એ દુઃખ આપણને દુઃખી નથી કરી શકતું. અને પછી છે સંભાવ. જો એ સમાનતા આવી જાય તો સુખ આપણને સુખી નથી કરી શકતું, દુઃખ આપણને દુઃખી નથી કરી શકતું. તો એ બધું જીતી લે છે, ખુદ સમ્રાટ બની જાય છે. પછી એને કોણ સુખ આપી શકે અને એને કોણ દુઃખ આપી શકે, એને કોણ પીડા આપી શકે? જે પોતાનો જ માલિક બની ગયો. અને આપણે હજી આપણા જ મનના ગુલામ છીએ. તો ગુલામી વાળી જિંદગી તો દુઃખથી જ ભરેલી છે ને. પછી ફરિયાદ શેની કે દુઃખ છે? જ્યાં ગુલામી છે ત્યાં દુઃખ છે જ. તો માલિક બની જઈએ. પૂરા જગતનો માલિક આપણી અંદર છે, આપણે વચ્ચેથી હટી જઈએ તો અંદર જે બચે છે પરમાત્મા જ બચે છે, પરંતુ એ હટતા આવડવું જોઈએ. જે પુરુષ ધન, સંપત્તિ, રાજ્ય અને સુખ, વૈભવ, મિલકતો, ભૂમિ, તન, તરુણી ઇત્યાદિ કોઈ પદાર્થની અપેક્ષા કરતો નથી, મળ્યા ન હોય તો મેળવવા ઈચ્છતો નથી, જો મળ્યા હોય તો વધારવા ઈચ્છતો નથી, અને મળેલ પદાર્થો જાય તો ઉદ્વિગ્ન થતો નથી, તે જ મુક્ત પુરુષ છે. જે પ્રાણી માત્રના જન્મને, જીવનને, ચેષ્ટિતને અને વિનાશને એક સરખા જુએ છે, તેની પ્રાપ્તિથી આનંદ અને વિનાશથી જેને શોક થતો નથી, તે પુરુષ જગતમાં રહ્યા છતાં મુક્ત ગણાય છે. તો ધન, સંપત્તિ, વૈભવ, માન, સન્માન, ગમે તેટલા વૈભવ મળે, ગમે તેટલી ભૂમિ મળે, ગમે તેવી સ્ત્રી મળે, છતાં પણ એ સુખી પણ નથી અને દુઃખી પણ નથી, એક જ સ્થિતિમાં રહેલો છે. દુઃખ આવે છે તો એમાં ઉદ્વિગ્ન થતો નથી, સુખ આવે છે તો એમાં એ કઈ છકી જતો નથી, સમ રહે છે કે સુખ આવ્યું છે તો એ મારા કોઈ સારા કર્મનું ફળ છે, દુઃખ આવ્યું છે તો એ પણ મારા જ કોઈ ખરાબ કર્મનું ફળ છે. બેયને એક દ્રષ્ટિથી જુએ છે તો એ સંસારમાં રહીને પણ મુક્ત છે, એ મુક્ત આત્મા છે. જેને જન્મથી કોઈ સુખ નથી અને જેને મૃત્યુથી કોઈ શોક નથી, એ છે મુક્ત આત્મા. મનુષ્ય પોતાના ઘરમાં હજારો ગાડા ભરાય તેટલું ધન ભર્યું હોય છતાં તેમાંથી શરીર નિર્વાહ પૂરતી એટલે પોતાને ફક્ત એક વખત ખાવા જેટલી જ શેર ધાન્યનો અધિકારી સમજીને સંપત્તિ મેળવે છે. પોતાને રહેવાના મોટા મકાનો અને મહેલોમાં માત્ર એક ખાટલો ઢળાય તેટલી જગ્યાને પોતાના ઉપભોગની જાણે છે, તથા હજારો શણગારોમાંથી અને સુવર્ણના ઢગલામાંથી પોતાની માટે કોઈ પણ વસ્તુ નથી એમ સમજે છે. કરોડોની સંપત્તિમાંથી પોતાની સાથે એક ફૂટી બદામ પણ આવવાની નથી, કોઈ ધન સંપત્તિને સાથે બંધાવનાર નથી, તેમ કોઈ સાથે બાંધવા યા લઈ જવા સમર્થ નથી, એમ જે સમજે છે તે પુરુષ સંસારમાં રહ્યા છતાં મુક્ત છે. તો કરોડો રૂપિયા હોય, ધન સંપત્તિ હોય, મહેલ બંગલા હોય, ગાડી હોય, બધું જ હોય, પરંતુ એવો કોઈ સમર્થ તો નથી ને કે જે આપણી સાથે બધું બાંધી શકે. અને આપણે પણ એટલા સમર્થ નથી કે એ બધું બાંધીને આપણે લઈ જઈ શકીએ. તો જે વસ્તુ સાથે આવવાનું જ નથી એના વિશે શોક શું અને એના વિશે સુખ શું, એના વિશે દુઃખ શું? એટલે જ સૌથી પહેલી સીડી છે સમજની, કે આપણે કઈ રીતે સમજથી જીવી શકીએ આ જીવનને. મનુષ્ય યોની, પશુ યોની, પક્ષી યોની, જેટલી પણ 84 લક્ષ યોની છે એમાં એક મનુષ્ય યોની છે જે વિચારી શકે છે, જે સમજી શકે છે, એની પાસે એ ઇન્દ્રિય છે કે એ વિચાર કરી શકે કે શું કરવું શું ન કરવું અને શું કરવાથી કેવું ફળ મળશે. બધાની મૃત્યુ બધાની સાથે છે, કોઈ એક મરે છે તો આપણે એક પ્રેક્ષકની જેમ જોઈ રહીએ છીએ કે મૃત્યુ ખાલી એનું જ થયું છે, આપણું ક્યારેય નહીં થાય. પરંતુ આપણી સમજ અને આપણા મન ઉપર જો આપણો કાબુ હોય અને મન આપણું જો એકાગ્ર હોય તો આપણે એ વાત તરત સમજી જઈએ છીએ કે આજે આનો વારો આવ્યો છે, કાલે મારો આવી જશે. તો મેં શું કર્યું છે? જ્યારે છેલ્લા શ્વાસે પછતાવો થાય છે એ કોઈ કામનો નથી હોતો.
આગ લાગે ત્યારે આપણે કૂવો ખોદવા જઈએ તો શું કામનું? તો જ્યારે આપણો છેલ્લો શ્વાસ હોય છે, હર જીવાત્માને જ્યારે મૃત્યુ નજીક હોય છે ત્યારે બધાને ખ્યાલ આવે છે કે આખરે જીવનનો સરવાળો શું રહ્યો, શું મેળવ્યું, શું ગુમાવ્યું, શું કર્યું પૂરી જિંદગી, ક્યાં દોડ દોડી. આ યાત્રા કેટલી સરળ હતી. સ્વયંથી સ્વયં તકની આ યાત્રા હતી. ક્યાંય બહાર નહોતું જવાનું, કંઈ બીજું નહોતું સમજવાનું. આપણે આપણને જ સમજવાના હતા, આપણે આપણને જ જોવાના હતા, આપણે આપણી જ અંદરની યાત્રા કરવાની હતી. અને કર્યું શું? પરંતુ એ સમજ કઈ કામની નથી હોતી, કેમ કે એ શ્વાસ છેલ્લો હોય છે, પછી સમય નથી, તો એ પછતાવો પણ કઈ કામમાં નથી આવતો. એટલે જીવન રહેતા જ જો આપણે એ સમજી શકીએ કે આપણે અહીંથી જાશું ત્યારે આપણી પાસે શું હશે, શું લઈને જાશું. ધન સંપત્તિ, ગાડી, બંગલા તો લઈને નહીં જઈએ, પરંતુ આપણા કર્મ લઈને તો આપણે જઈશું જ. તો એ કર્મ કેવું કરવું જોઈએ એ સમજ. એટલે પહેલું પગથિયું છે સમજ. જે પુરુષ અધિક સંગ્રહને વ્યર્થ જુએ છે, અધિક સંપત્તિને પાપ જુએ છે, ઇન્દ્રિયોના સુખને દુઃખનું મૂળ જુએ છે, ભોગને રોગનું ઉપદ્રવ સ્થાન જુએ છે, સ્ત્રીને મૃત્યુના પાસ સમાન જુએ છે, પુત્રને છાતી ઉપર ચડીને લૂંટી જનારો લૂંટારો માને છે. સુખદેવજી મહારાજ એના હૃદયમાં, એને હૃદય નથી એવું નથી કે એના હૃદયમાં પ્રેમ નથી એવું નથી. એક ઉદાહરણ આપે છે કે આપણે પૂરી જિંદગી એક પછી એક બીજામાં આપણે સુખ માનીએ છીએ. ક્ષણિક સુખ હોય છે તો ક્ષણિક સુખ બધાને જ ખબર છે. લોકો ઈચ્છા કરે છે કે મને આ પ્રાપ્ત થઈ જાય તો હું સુખી થઈ જઈશ, મને આનંદ મળી જશે, હું સુખેથી જીવન જીવી શકીશ. પરંતુ એ પ્રાપ્ત થાય છે ત્યારે એ બધાને અનુભવ છે કે જે વસ્તુ ચાહીતી એ પ્રાપ્ત થઈ જાય છે ત્યારે ઘડી બે ઘડીની એ ખુશી હોય છે. એટલે જ તો માણસ તરત જ બીજું પ્રાપ્ત કરવા માટે આગળ દોડે છે કે હવે હું આ પ્રાપ્ત કરી લઈશ તો સુખી થઈ જઈશ. બીજું પ્રાપ્ત કરે છે ત્યારે પણ ખબર પડે છે કે કોઈ જ સુખ ન મળ્યું આમાં, એટલે એ પાછો દોડે છે. અને એ દોડ મૃત્યુ સુધી દોડતો જાય છે કે મૃત્યુના શરણે આવી જાય છે. છતાં પણ એની દોડ પૂરી નથી થતી. પરંતુ માણસ માત્ર સુખની ખોજમાં છે અને એ સુખ આપણી જ અંદર રહેલું છે અને માણસ એ સુખને બહાર ગોતે છે એટલે એને મળતું નથી. તો સુખદેવજી મહારાજના હૃદયમાં પ્રેમ નથી એવું નથી, એ સ્વયં પરમાત્મા છે અને પરમાત્મા જ પ્રેમનું રૂપ છે. પ્રેમ અને પરમાત્મા એ બે ભિન્ન નથી, એ બે એક જ છે. તો સુખદેવજી મહારાજમાં પ્રેમ નથી એટલે એવું કહે છે એવું નથી, પરંતુ સુખદેવજી મહારાજ એનામાં સમાનતા છે, એનામાં સાચી દ્રષ્ટિ છે કે આ બધાને આપણે કેવી રીતે જોવું જોઈએ. પ્રેમ છે એ સમસ્ત સાથે હોય છે અને મોહ છે, માયા છે, એ ખાલી બે ચાર વ્યક્તિ પૂરતો સીમિત હોય છે. તો આપણે આપણા માટે કેટલું કરીએ છીએ, આપણા પરિવાર માટે, આપણા કુટુંબ માટે છેલ્લા શ્વાસ સુધી દોડીએ છીએ. આખીરમાં મળે છે શું? એ જ લોકો આપણને જઈને સ્મશાનમાં બાળી દેશે, 2 દિવસ રોઈ લેશે, પછી એની જિંદગી શરૂ થઈ જશે પાછી, જેમાં આપણું કોઈ સ્થાન નહીં હોય, કોઈ માત્ર એક યાદ બનીને રહી જશે. પરંતુ જો આપણે આ મનુષ્યનો અવતાર, જે આ દેહ મળ્યો છે અને જે કરવા માટે મળ્યો છે, એ અગર આપણે કરી જઈએ તો આપણે સમગ્ર સાથે જોડાઈ જશું, એ પરમાત્મા સાથે એક થઈ જશું. અને પરમાત્મા એ જ પરમાનંદ છે. આપણે થોડી ઘડીના સુખ માટે આટલું દોડીએ છીએ, આટલી મહેનત કરીએ છીએ, તો એ પરમ સુખ માટે જેનો ક્યારેય નાશ નથી, એ પરમ સુખ માટે આપણી થોડી પણ મહેનત નથી. અગર થોડી પણ મહેનત કરીએ, રોજ અભ્યાસ કરીએ, થોડો સમય આપીએ, થોડું થોડું કરીએ, તો આપણે થોડા તો આગળ વધી શકીશું ને. જેવી રીતે આપણે આ બાહ્ય દોડીએ છીએ
એવી રીતે 24 કલાકમાંથી આપણે થોડો સમય આપણે અંદરની દોડ દોડીએ, આપણે અંદરની યાત્રા કરીએ, આપણે આપણું અવલોકન કરીએ. પૂરા દિવસ દુનિયામાં જ આપણે રચ્યા પચ્યા રહીએ છીએ ને. કોણ શું કહે છે, કોણ શું કરે છે, કોણ મારાથી આગળ વધી ગયો છે, કોણની પાસે મારાથી વધારે છે, એ જ જોવામાં રસ હોય છે ને બધાને. પરંતુ દિવસનો થોડો સમય એવો પણ આપણે નીકાળીએ કે આપણે આપણું અવલોકન કરીએ, આપણું નિરીક્ષણ કરીએ. જ્યાં સુધી સ્વ ઉપર દ્રષ્ટિ નહીં જાય ત્યાં સુધી તો આ ચર્મની દ્રષ્ટિ માત્ર ને માત્ર બહાર જ ભટક્યા કરશે. જ્યારે સ્વમાં દ્રષ્ટિ પહોંચે છે ત્યારે આપણે કેવા છીએ, આપણી અંદર કેટલા દોષો છે, આપણી અંદર કેટલી ખૂબીઓ છે કે આપણે આગળ શું કરી શકીએ એમ છીએ, એનું આપણે અવલોકન કરીએ. દોષો છે તો દૂર કરીએ, જે ખૂબી છે તો એમાં આપણે આગળ વધીએ. તો જે આ ભોગને અને સુખ સંપત્તિને શુકદેવજી મહારાજ કહે છે કે એમાં સુખ ન માનવું જોઈએ, કેમ કે એ આજે છે, કાલે નથી. જે વસ્તુ આવ્યું છે એ વસ્તુ જશે. આપણે પણ આવ્યા છીએ તો આપણે પણ જવાનું છે, તો વસ્તુ તો જવાની જ છે ને. આપણા કર્મના હિસાબે, આપણા કર્મના આધાર ઉપર જેટલા સમય સુધી આપણી પાસે ટકવાનું છે. જે ક્ષણ નક્કી છે કે જવાનું છે ત્યારે એ જતું રહેશે. તો આવ્યું ત્યારે જેટલા આપણે સુખમાં હોઈએ છીએ, તો જશે ત્યારે એટલું જ દુઃખ થશે ને. તો જો આપણામાં સંભાવ આવી જાય કે આવ્યું ત્યારે આપણે સુખ ન માન્યું એને, કે આ ઈશ્વરે આપ્યું, આ કંઈક મારા કર્મનું છે, એ મારી પાસે આવ્યું છે, તો ગમે તેટલું પાસે આવવાથી પણ અગર સુખ ન થાય તો જે દિવસે એ જાશે ત્યારે દુઃખ પણ નહીં થાય ને. એક જ સ્થિતિ રહેશે. જગતના જેલખાનાના કેદીઓ રૂપે જુએ છે. જે આવી ઉચ્ચ વૃત્તિ કેળવે છે તે સંસારના બંધનથી ત્વરિત મુક્ત થાય છે. જે પુરુષ આખા જગતને મૃત્યુથી હણાઈને ભસ્મ થયેલું જુએ છે, ભૂમિને પાપનો પરિપાક જુએ છે, સ્નેહને નાગપાશ જુએ છે, સ્વજનોને આત્મચિંતનમાં શત્રુ જુએ છે, પોતાના લૌકિક વિનાશને આત્માનો અરુણોદય જુએ છે, લાભ હાનિ આદિ તમામ દ્વંદ્વનો ત્યાગ કરીને જે પરિશ્રમથી સ્વાભાવિક મળે તેટલી જ લક્ષ્મીનો આદર સત્કાર કરે છે, આપોઆપ ન મળે તેવા ધન સંપત્તિ વૈભવને જે ઈચ્છતો નથી, જે અનિચ્છાએ મળે તેનાથી સંતુષ્ટ રહે છે, ઉત્તમ પકવાનને અને સૂકા રોટલાને સમાન ખાદ્ય પદાર્થ માને છે. એટલે કે જે સંપત્તિ આપણે આપણા પરિશ્રમથી પ્રાપ્ત કરી શકીએ, આપણે હંમેશા એટલામાં જ આપણું જીવન નિર્વાહ કરવો જોઈએ. બીજા પાસે અપેક્ષા રાખવી એ બહુ મોટું પાપ છે. આપણને સામે અત્યારે દેખાતું નથી ને, પરંતુ અહીં એક એક કણનો હિસાબ છે. અહીં જેવી રીતે અહીં એક એક પલનો હિસાબ છે. તો માણસ જન્મે છે અને બહારી દુનિયામાં આવીને એ બધું ભૂલી જાય છે. એટલે એને યાદ નથી કે આપણે કઈ કઈ યોનિમાંથી આવ્યા છીએ, કેટલી પીડા સહન કરીને આવ્યા છીએ, કેટલી વેદનાઓ સહન કરીને આવ્યા છીએ. આ પશુઓની, પક્ષીઓની, કીટીઓની, વૃક્ષીઓની, કઈ કઈ યોનિમાંથી પસાર થઈને આવ્યા છીએ, કેટલા દુઃખો છે એમાં. પરંતુ એ આપણે ભૂલી ગયા છીએ. એટલે આપણે કંઈ પણ ખરાબ કર્મ કરતા પહેલા વિચારતા નથી, કેમ કે આપણે ભૂલી ગયા છીએ કે આનું પરિણામ શું હતું. તો જે પરિણામ હતું એ પરિણામ આગળ પણ આવશે. ઈશ્વર પાસે તો તટસ્થ ન્યાય છે ને. ત્યાં તો જેવું કરો તેવું જ લણો. જે બીજ વાવ્યું છે જમીનમાં, તો છોડ પણ એ જ ઉગવાનો ને, વૃક્ષ પણ એવું જ ઉગવાનું ને. અગર બાવળ વાવ્યું છે તો એમાં કાંટા જ આવવાના છે, એમાં કઈ કેરી તો નહીં જ આવે ને. તો એ આપણા કર્મ પર આધાર છે. તો હર કર્મ આપણે સમજીને કરીએ, વિચારીને કરીએ. બોલતા પહેલા પણ વિચારીએ, કંઈક કરતા પહેલા પણ વિચારીએ. અગર ભગવાને બુદ્ધિ આપી છે તો આપણે એનો ઉપયોગ કરીએ. ઉપયોગ કરવા માટે જ આપી છે ને. બીજાનું બધું જોવા માટે જ આપણે આ બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આપણે આપણામાં પણ બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ ને, આપણા જીવનમાં પણ, આપણી માટે પણ.
કે શું કરવું જોઈએ, શું બોલવું જોઈએ. તો બોલતા પહેલા, કંઈક કરતા પહેલા અગર આપણે વિચારીએ તો ઘણું બધું આપણે ખરાબ કર્મથી બચી જઈએ છીએ. તો જે ધન આપણને આપણા પરિશ્રમથી મળ્યું હોય એમાં જ આપણે આપણું જીવન નિર્વાહ કરવો જોઈએ. બીજાના ધનની આશાએ આપણે બીજા પાસે માંગ્યું નથી, છતાં પણ બીજાએ આપ્યું. બીજાએ આપ્યું તો એમાં આપણે એનો ગેરઉપયોગ કર્યો આપણા સુખ માટે, તો એ યોગ્ય નથી. આપણે આપણા પરિશ્રમથી મેળવ્યું છે જે ધન, એમાંથી ભલે એક રોટલી ખવાણી, પરંતુ એ આપણા પરિશ્રમનું છે. એનાથી વધારે અગર બીજાએ કંઈ આપ્યું છે આપણને, તો એ આપણે બીજાને મદદ કરી શકીએ છીએ. પરંતુ એ આપણા માટે, એ આપણું ધન નથી. આપણા પરિશ્રમથી કમાયેલું ધન જ આપણું છે, બીજું એ આપણું નથી. અને બીજાનું ધન વાપરવાથી એ કર્મ આપણને જ ચડે છે. એ આજે નહીં તો કાલે ગમે તે યોનિમાં જઈને ગમે તે રૂપમાં એને પાછું દેવું પડશે. તો આપણા પરિશ્રમની કમાઈ એ જ યોગ્ય છે અને એ જ બરાબર છે. જેટલું આપણે કમાઈ શકીએ એવી રીતે આપણે રહીએ તો કેટલા પાપ થતા અટકી જાય છે. તો આપણે નીતિથી કમાઈ શકશું. જો આપણી આદતો સારી હોય, આપણી જરૂરિયાતો ઓછી હોય, કરોડો રૂપિયા પડ્યા હોય તો પણ આપણે પેટ ભરાય એટલું જ ખાઈ શકશું ને. 100 ગાડીઓ પણ હોય તો પણ આપણે તો એક સીટમાં જ બેસી શકશું ને. તો પછી આટલી લાલચ, આટલી લાલસા જે આપણે કરી રહ્યા છીએ, તો એ આપણે આપણું મન અને બુદ્ધિ બગાડી જ રહ્યા છીએ. 56 જાતના પકવાન છે, છતાં આપણા પેટમાં સમાશે એટલું જ આપણે ખાઈ શકશું ને. તો એ તો ગરીબ પણ એનું પેટ ભરી લે છે અને અમીર પણ એનું પેટ ભરી લે છે. તો જે લાલસા છે, બીજાની અપેક્ષાઓ છે, એ જ આપણી બુદ્ધિને બગાડે છે. ખુદ ઉપર ભરોસો, ખુદની મહેનત ઉપર ભરોસો, ખુદના કર્મ ઉપર ભરોસો. જ્યાં સુધી ખુદ પર ભરોસો નહીં આવે ત્યાં સુધી કંઈ જ થવાનું નથી, કંઈ પ્રાપ્ત નહીં થાય. ત્યાં સુધી તો એ ભરોસો નહીં આવે ને કે આપણી જ અંદર પરમાત્મા બિરાજમાન છે, આપણે એકલા નથી. હર નાની નાની વાતમાં બીજાના સહારાની જેને જરૂર પડતી હોય એ ક્યારે પોતાને માલિક બનાવી શકે? એ ક્યારે પોતાને સમજી શકે કે મારી આત્મામાં અને પરમાત્મામાં કોઈ ફરક નથી? એ ક્યારે સમજી શકે જેને નાની નાની વાતમાં પણ બીજાના સહારાની જરૂર પડતી હોય? ત્રીજું પગથિયું છે પરિશ્રમ. જ્યાં સુધી આપણે આપણા પરિશ્રમથી આપણું ગુજરાન ન ચલાવી શકીએ ત્યાં સુધી તો પશુ કરતાંય બદતર જિંદગી થઈને પશુ પણ એનું પેટ ભરી લે છે. એ પણ બીજાને આધાર પર નથી હોતો, એ પણ ક્યાંય પણ એનું પેટ ભરી લે છે. તો આપણે તો માણસ છીએ, આપણને તો આપણા પરિશ્રમ ઉપર વિશ્વાસ હોવો જોઈએ ને કે આપણે આપણું કરી શકીશું. એ પણ નીતિથી, એ પણ પવિત્રતાથી. જે આપણા પરસેવાની કમાઈ છે, એનું જે અન્ન આપણે ખાઈએ છીએ, એ અન્નમાંથી જ આપણા વિચારો બને છે, આપણું મન બને છે. તો જીવનની આ બધી નાની નાની બાબતો છે, નાની નાની વાતો છે, પરંતુ એ જ આપણા વિચારોને ઘડે છે, એ જ આપણા મનને ઘડે છે, એ જ આપણા જીવનને ઘડે છે. બીજાનો પૈસો કેવો છે આપણને ખબર નથી, એનું અન્ન લાવીને આપણે ખાધું તો એવા વિચારો પણ આપણા બગડવાના જ છે, આપણું જીવન પણ બગડવાનું જ છે. તો પોતાના પરિશ્રમ પર વિશ્વાસ રાખવો અને આપણા પરિશ્રમથી જે મળે છે એમાં સંતુષ્ટ, આપણું મન સંતુષ્ટ રહે તો એ મન ધીરે ધીરે એકાગ્ર બનશે, કેમ કે એને આવડી ગયું સંતુષ્ટ રહેતા. જ્યાં સુધી બીજી લાલચો અને બીજા અવનવી ભૌતિક સુખો પામવાની લાલચ, પામવાની ખેવના અગર હર પલ ઉઠતી રહે છે અંદર,
જેવી રીતે સાગરમાં મોજા ઉછળે છે, એવી રીતે આપણા મનમાં વિચારોના તરંગો ઉછળે છે. એટલે જ આપણે આત્માને જોઈ નથી શકતા. પુરુષ માત્ર શરીરના નિર્વાહ પૂરતા વગર માંગે મળે તે અન્ન ફળાદિથી સંતુષ્ટ રહે છે. તેમજ જે જઠરાગ્નિને ભોગ, અન્નને ભોજ્ય અને પોતાને તે બંનેથી ભિન્ન માને છે. શરીરથી પરે જવું હોય તો આપણે જે ખાધું, તો એ વ્યક્તિ એમ માને છે કે આ મેં નથી ખાધું, પરંતુ આ જઠરાગ્નિ છે, એણે આ પચાવ્યું છે, અને મારી અંદર જે અગ્નિ રહેલો છે એમાં મેં આહુતિ આપી છે. ઈશ્વરે આપણને કેટલું આપ્યું છે. અલગથી હવન કરવાની પણ જરૂર નથી. આપણે અગર એવું વિચારી શકીએ કે આ જે ખાઈએ છીએ એ આહુતિ જ આપીએ છીએ આપણે અંદર બેઠેલા ઈશ્વરને, અંદર બેઠેલા અગ્નિને. આ જઠરાગ્નિ પચાવે છે, હું શું કરું છું? હું એનાથી બિલકુલ ભિન્ન છું. તો ધીરે ધીરે આપણે આ શરીરથી, આ મનથી, આ બુદ્ધિથી, આ પ્રાણથી ઉપર ઉઠી શકીશું. આપણે અલગથી નામ લેવું પડે છે. કેમ કે ઈશ્વરે જે અંદર એક નામ આપ્યું છે, જે શ્વાસોશ્વાસની સાથે અવિરત એ નામ ગુંજાયમાન છે આપણી અંદર. સોહમ, સોહમ. હર વ્યક્તિમાં, હર જીવ માત્રમાં. તો ઈશ્વરે મંત્ર પણ આપણને સ્વયં ગુંજાયમાન રહે એવી વ્યવસ્થા કરી છે કે આપણે અલગથી લેવું ન પડે. પરંતુ એના પર આપણો લક્ષ્ય તો હોવો જોઈએ. આપણે ત્યાં એકાગ્ર થવાનું છે. એ મંત્ર ઉપર, એ જાપ ઉપર આપણે ત્યાં એકાગ્ર થવાનું છે. એ મંત્રને સાંભળવાનો છે. પરંતુ આપણે એ કરી શકતા નથી. કેમ કે આદત છે ને કંઈક કર્મ કરવાની. એટલે આપણે અલગથી જાપ કરવા પડે છે. તો જે આપણે જાપ કરીએ છીએ એ પહોંચવાનું તો ત્યાં જ છે કે જે અજપા જાપ ચાલે છે ત્યાં આપણે ધ્યાન આપણું એકાગ્ર થાય. આપણું એક લક્ષ્ય, એક અનુસંધાન સંધાય કે આપણે તેને સાંભળી શકીએ, તેને જોઈ શકીએ. તો ત્યાં સુધી પહોંચવા માટેનો માર્ગ છે જપ, કે જ્યાં સુધી આપણને અજપા જપ માં આપણે એકાકાર ન થઈ જઈએ, ત્યાં સુધી આપણે બીજા જપ લેવાની જરૂર પડે છે. તો જે મનુષ્ય એમ સમજે છે કે આ બધું હું નથી ભોગવતો, આ બધું મેં નથી ખાધું, મેં નથી ભોજન કર્યું, આ અંદર જઠરાગ્નિ છે એને પચાવ્યું છે, અંદર બેઠેલા ઈશ્વરે મેં આહુતિ આપી છે, હું એનાથી બિલકુલ ભિન્ન છું. તો ધીરે ધીરે એ શરીરથી ઉપર ઉઠી શકશે. મુક્ત પુરુષ પરમ યાને કૈવલ્ય મુક્તિને પામવા યોગ્ય થાય છે. જે પુરુષ પોતાના શરીરને રુધિર, મૂત્ર, વિષ્ઠા, કફ, માંસાદી દોષમય સમુદાયોથી ભરપૂર જુએ છે અને ચમ્રથી મઢેલા કોઈના શરીરમાં સુંદરતા જેવું તત્વ નથી. જેમ એક્સરે રેઝ બહારના શરીરનો ફોટો લેતા નથી, પણ શરીરના અંદરના ભાગ સુધી પ્રવેશી અંદરના ભાગનો ફોટો લે છે, તેમ એવા શરીરની ભીતરમાં જે દ્રષ્ટિ રાખીને તેના દુર્ગંધયુક્ત તત્વને જુએ છે તથા જે તેનો મોહ ત્યાગ કરે છે તે સત્વર મુક્ત થાય છે. તો આ શરીર ઉપર અગર આ ચામડું ન હોય તો આપણે કેવા હોઈએ છીએ? અંદરથી હાડ પિંજર બધાએ જોયેલું હશે. એ જ આપણું એ શરીર છે. એ હાડ પિંજર ઉપર જ આ ચર્મ રૂપી વસ્ત્ર વણેલું છે, ઈશ્વરે આપ્યું છે આપણને. અગર આ ચર્મ હટી જાય વચ્ચેથી તો આપણે પણ આપણને ન જોઈએ. એટલી દુર્ગંધ આપણી અંદર છે. આપણી અંદર છે શું? મળ, મૂત્ર, વિષ્ઠા, કફ, પિત્ત, રોગોથી ભરેલું આ શરીર, દોષોથી ભરેલું મન, રોગોથી ભરેલું શરીર. તો જે મુક્ત પુરુષ હોય છે, જે પરમ પુરુષ હોય છે, તે આ શરીરના દોષોને જોઈ શકે છે. જેવી રીતે આપણે એક્સરે લઈએ છીએ તો એ આ બહારનું શરીર નથી આવતું,
એમાં અંદરનું આવે છે ને. એવી રીતે જે પરમ પુરુષ હોય છે, જે એ પોતાના અંદરના દોષોને જોઈ શકે છે કે આવા દુર્ગંધયુક્ત શરીરમાં શેનો મોહ. જો આ ઉપર ચામડું મઢ્યું ન હોય તો કોઈ કોઈની સામે ન જોવે. ખુદ પણ ઊભી જાય પોતાનાથી કે આ શું છે. પરંતુ આ ચર્મ છે ઉપર, એટલે આ બધી મોહ માયા અને આ શરીર તરફ આટલું આકર્ષણ બધાને થાય છે. તો જે પરમ પુરુષ છે એ આ શરીરને એક રોગનું ઘર માને છે, મનને દોષનું ઘર માને છે, એટલે તો એનાથી ઉપર ઉઠી શકે છે. જે તેનો મોહ ત્યાગ કરે છે તે સત્વર મુક્ત થાય છે. જે શરીરને બાલ્ય વયમાંથી જુવાની આવી, તાકાત આવી, તેને વૃદ્ધાવસ્થા અને અશક્તિ આવ્યા વિના રહેવાની નથી. તમામ માનવને સફેદ વાળ આવ્યા છે, એ આવવાના છે. દરેકને કેડથી વાંકા વળી જવાનું છે. નબળાઈ, ફિકાસ, કદરૂપતા, અનેક રોગો આ શરીરમાં છુપાયેલા છે. તે એક સમયે શરીરમાંથી બહાર દેખાવાના છે. તો જેટલા પણ રોગો આપણી અંદર છે એ એક દિવસ તો બહાર દેખાશે જ. બાળપણ આવ્યું છે, જુવાની આવી છે, તો એ ભૂલવું ન જોઈએ કે આજે અગર જુવાની છે, તાકાત છે, બધું છે પાસે, તો કાલે વૃદ્ધ પણ થશું, કાલે અશક્ત પણ થશું અને કાલે રોગી પણ થશું. તો આપણે શેના અહંકારમાં છીએ? 4 દિવસની જુવાની હોય છે. બાળપણ ગયું છે તો જુવાની પણ જાશે, એ કોઈ ટકવાની તો નથી. વૃદ્ધાવસ્થા આવશે. આ જ ચામડા ઉપર કેટલો મોહ માયા રાખી છે, કેટલો પ્રેમ રાખ્યો છે, કેટલું આકર્ષણ રાખ્યું છે. એ જ જોવામાં બધાને રસ હોય છે ને. આ ચામડું જોવામાં જ બધાને રસ હોય છે. તો કોનું ચામડું અલગ છે? અહીં બધાનું એક તો છે ચર્મ. અહીં કોણ કોનથી અલગ છે? થોડા નાક નકશા અલગ હોય છે, બાકી તો બધું એનું એ હોય છે ને. છતાં પણ આજનો યુગ, આજની જનરેશન આ શરીર સિવાય કઈ વિચારી શકતી નથી, આ શરીર સિવાય કઈ જોઈ નથી શકતી. તો જે મહાન પુરુષ હોય છે, જે મહાન વ્યક્તિ હોય છે, એ આ શરીરની અંદરનું જોવે છે કે આમાં કેટલો મળ છે, કેટલું મૂત્ર છે, કેટલો કફ છે, કેટલું પિત્ત છે, કેટલી દુર્ગંધ છે. એટલે એ આ મોહપાશમાં બંધાતો નથી. આ શરીરના એ આ શરીરથી ઉપર ઉઠવાની કોશિશ કરે છે. એ મનના દોષોને જોઈ શકે છે, એટલે એ મનના કહ્યામાં નથી, એ મનથી ઉપર ઉઠવાની કોશિશ કરે છે. અને આ કોશિશ જ છે જે એક દિવસ રંગ લાવશે. એકાએક કંઈ જ પણ થતું નથી. અભ્યાસની જરૂર છે, પરિશ્રમની જરૂર છે, કરવાની જરૂર છે. તો જુવાની આવી છે, તો આજે જે રંગ રાગમાં, વિકારમાં, વિલાસમાં જે જીવન જીવી રહ્યા છીએ, કાલે આ શરીરમાં જ એ ગઢપણ આવશે, આ ચામડી લળી પડશે, કદરૂપતા આવશે, આ રૂપ યૌવન બધું ચાલ્યું જશે અને આ શરીરમાંથી બધા જ રોગો જે પહેલા અંદર હતા એ રોગો બહાર નીકળશે. તો હર સુખની પાછળ જ્યાં દુઃખ ઊભું હોય છે એ ક્યારેય સુખ નથી કહેવાતું. આજે જુવાની આવી છે, કાલે ગઢપણ આવવાનું જ છે. તો માણસે એ ક્યારેય ન ભૂલવું જોઈએ કે જે સુખ આપણે જેને સુખ માની બેઠા છીએ ને, ક્ષણિક સુખ, એ સુખ નથી, એ માત્ર આપણી ભ્રમણા છે. કેમ કે જે સુખની પાછળ દુઃખ ઊભું છે એ ક્યારેય સુખ હોતું જ નથી. સુખ છે કેવલ પરમાત્માના નામમાં, આનંદ છે પરમાત્મામાં લીન બનવામાં, પરમાત્મામાં એકાકાર થવામાં, સમગ્ર સાથે જોડાવામાં. એ પરમ આનંદ જેની પાછળ આગળ ક્યાંય પણ તરફથી ક્યાંય દુઃખ ઊભું નથી, માત્ર આનંદ જ આનંદ, પરમ આનંદ.
તો ક્ષણિક સુખ માટે આપણે આટલું દોડીએ છીએ, તો પરમ આનંદ માટે પણ થોડો સમય આપીએ, થોડું આપણી ભીતર ઉતરીએ. આપણે જેવી રીતે બહારની યાત્રા કરીએ છીએ એવી રીતે અંદરની યાત્રા કરીએ. અત્યારે નવરાત્રિ ચાલે છે, ઘર ઘરમાં બધા ગરબા લાવે છે, અંદર જ્યોત પ્રગટાવે છે. તો આ બધું આપણી સંસ્કૃતિ, આપણા શાસ્ત્રો આપણને ઉદાહરણ આપે છે. ગરબો છે એક શરીરનું રૂપ છે, એક ગર્ભનું રૂપ પણ છે, કે આપણા જ શરીરમાં જે દિવ્ય જ્યોતિ પ્રકાશમાન છે એને આપણે જોઈ શકીએ. તો એના ઉદાહરણ રૂપે આપણે ગરબામાં દીવો કરીએ છીએ. પરંતુ આજે નવરાત્રિમાં આપણે કરીએ છીએ શું? બહાર ગરબા જોવા માટે એ નાચ કૂદ, હલ્લા શોર, કોલાહલ, ભીડ, એમાં આપણે જઈએ છીએ અને આપણો સમય વ્યર્થમાં બગાડીએ છીએ. આ 9 દિવસ છે નવરાત્રિના, તો એ અતિ પાવન દિવસો હોય છે કે આમાં જો આપણે મહેનત કરીએ તો આપણે આપણી અંદર બેઠેલા એ જ્યોતિના દર્શન કરી શકીએ. એટલે જ તો આપણા સંતોએ આ ઉદાહરણ આપ્યું હશે ને ગરબામાં જ્યોતિ પ્રગટાવવાની. તો આપણી અંદર તો એ જ્યોતિ પ્રગટેલ જ છે, આપણે જોવાની બાકી છે. તો જે આવા પાવન દિવસો આવે છે, આવા પવિત્ર દિવસો આવે છે, એમાં આપણે સમય ન બગાડીએ અને આપણે આપણી અંદર જોવાની કોશિશ કરીએ. આપણે આપણા જ્યોતિ સ્વરૂપને જોવાની કોશિશ કરીએ. પરંતુ આપણે બહાર જ જોવાની કોશિશ કરીએ છીએ, એટલે આપણે રહી જઈએ છીએ. પાવન દિવસો ચાલ્યા જાય છે અને આપણે એવા ને એવા રહી જઈએ છીએ. કાલે પણ ખાલી હતા, આજે પણ ખાલી છીએ. ગ્રંથ વાંચીશું, ગ્રંથ સાંભળીશું, વેદ વાંચીશું, શાસ્ત્ર વાંચીશું, પુરાણ વાંચીશું, વાંચીને ઊભા થઈ ગયા કોરે કોરા. જેવી રીતે કંઈ ખબર ન હતી ત્યારે જેટલા કોરા હતા, એટલું જ સાંભળ્યા પછી પણ એટલા જ કોરા ને કોરા છીએ. કેમ કે જ્યાં સુધી જીવનમાં અમલમાં નથી, ત્યાં સુધી ખબર હોવાથી કંઈ પણ પ્રાપ્ત થતું નથી. તો સારી વાત સાંભળીને બેસી ન રહેતા, જો એ જીવનમાં અમલમાં મુકાય, આપણા જે પંચાંગ જે ગણતરી કરે છે કે આ દિવસોમાં નવરાત્રિ છે, આ દિવસોમાં આ છે, આ દિવસોમાં આ છે, તો એ કંઈ અસત્ય વાત નથી. આ પાવન દિવસો હોય છે, એવા પાવન દિવસો કે એમાં જો આપણે કંઈક પ્રાપ્ત કરવું હોય, આ પ્રાપ્તિના દિવસો છે. પરંતુ એમાં પણ આપણે સમયને વ્યર્થ જ બગાડી દઈએ છીએ. બહારનું જોવામાં, અંદરનું જોવાનું ચૂકી જઈએ છીએ. બહારના ગરબાની જ્યોત જોવામાં આપણે સ્વયંની જ્યોત જોવાનું ચૂકી જઈએ છીએ. મૂર્તિમાં આપણે માતાજીનું સ્વરૂપ જોઈએ છીએ. 2 હાથ જોડીને પગે લાગી લીધું, માની લીધું કે માના દર્શન થઈ ગયા. એટલે આપણે આપણી જ અંદર બેઠેલી એ શક્તિના દર્શનથી વંચિત રહી જઈએ છીએ. કેમ કે માની લઈએ છીએ કે અમે દર્શન કરી લીધા, અમે ગરબો પ્રગટાવી લીધો. તો આ બધું બાહ્ય ક્રિયા છે, એનું મુક્તિ સાથે કોઈ જ સંબંધ નથી, કોઈ જ સંબંધ નહીં. કેમ કે આ બધી બાહ્ય ક્રિયાઓ છે. બાહ્ય ક્રિયાઓ સંતોએ એટલા માટે કહી છે કે એ આપણે સમજીને એનો આપણે વિચાર કરી શકીએ કે એ સંત શું કહેવા માંગે છે આપણને, અને એવી રીતે આપણે કરી શકીએ. તો નવરાત્રિના 9 દિવસ છે, જેટલું બને એટલું આપણે સારું વાંચન કરીએ, સારું જોઈએ, જપ કરીએ, તપ કરીએ. ખાલી ગરબામાં દીવો ન પ્રગટાવતા આપણી એ દિવ્ય જ્યોતના દર્શન કરવા થોડો સમય નીકાળીએ કે આપણે આપણી અંદર પણ જોઈ શકીએ, આપણે આપણને ઓળખી શકીએ. બહારની ઓળખાણ કરવામાં માણસ કેટલો આતુર હોય છે. કોઈ પાસે આવ્યું કે એના જન્મથી લઈને એના કુટુંબ સુધીનું આપણે પૂછી લઈએ છીએ. કઈ જ્ઞાતિના છે, ક્યાં રહે છે, શું કરે છે, એ સુદ્ધા આપણે પૂછી લઈએ છીએ. પરંતુ આપણે આપણાથી જ અજાણ છીએ, આપણને આપણી જ ખબર નથી.
ઈશ્વરે આપણને શું આપ્યું ખબર નથી, આત્મા કેવી છે ખબર નથી, ચિત્ત કેટલું જાગૃત છે ખબર નથી, આપણને આપણી જ ખબર નથી, આપણી અંદર કેટલા દોષ છે ખબર નથી, શું કરવાનું છે ખબર નથી, મનુષ્ય દેહ કેમ આપ્યો ખબર નથી. આપણા પાપ કર્મોનો નાશ થયો હશે, પુણ્ય કર્મનો ઉદય થયો હશે, ત્યારે આપણને આ મહામૂલો માણસનો અવતાર મળ્યો, માનવ દેહ મળ્યો. કેમ મળ્યો ખબર નથી. તો આપણે આપણાથી જ અજાણ છીએ, તો આપણે બીજાની જિંદગીમાં જાણવાની આટલી આતુરતા કેમ? બીજાનું જાણીને આપણને શું પ્રાપ્ત થવાનું છે? જ્યારે આપણે આપણું જાણવામાં હજી અસમર્થ છીએ, તો બીજાનું જાણીને આપણે શું કરી લેશું? અને આપણે કરવું છે શું બીજાનું જાણીને? પરંતુ માણસ હંમેશા બીજા પર જ આધારિત. પૂરી જિંદગી જતી રહે છે, પણ માણસ પોતાના ઉપર નથી આવી શકતો. એ હંમેશા બીજાનું જીવન જોવામાં પોતાની પૂરી જિંદગી ગુમાવી દે છે. એને ખબર પણ નથી હોતી કે આ મારી જિંદગી છે, મારે મારું અવલોકન કરવાનું છે, મારે મારું જીવવાનું છે, મારે ખુદને પૂછવાનું છે કે તારે જોઈએ છે શું, તારે કરવાનું છે શું. ખબર જ નથી. બીજાનું જીવન જોવામાં પૂરી જિંદગી હાથમાંથી નીકળી જાય છે. છેલ્લો શ્વાસ આવે છે ત્યારે ખ્યાલ આવે છે કે હાથમાં કંઈ બચ્યું નથી, કંઈ પ્રાપ્તિ નથી. એ છેલ્લે ખ્યાલ આવે છે. પરંતુ પછી શું? પછી કંઈ બચતું નથી. તો જીવનના રહેતા હજી આ શરીરમાં આ શ્વાસ ચાલે છે, એ રહેતા જ આપણે સમજીએ, પરિશ્રમ કરીએ. જેટલી બહારની દુનિયામાં ભૌતિક સુખો પાછળ આપણે મહેનત કરીએ છીએ, એટલી આપણી અંદરની પૂંજી જોવા માટે, એટલું આપણને ઈશ્વરે જે પ્રાપ્ત વિના માંગે આપ્યું છે ને, એટલે આપણને કદર નથી. એના માટે આપણે કોઈ પરિશ્રમ તો કર્યો નથી, કોઈ પૈસા આપ્યા નથી, કંઈ આપ્યું નથી. વિના માંગે ઈશ્વરે આપણને આપ્યું છે, એટલે આપણને કદર નથી. બીજું આપણે કંઈ પ્રાપ્ત કરવું હોય તો એમાં આપણે દોડવું પડે છે, પૈસા લાગે છે, મહેનત લાગે છે, એટલે આપણે એની કદર કરીએ છીએ. પરંતુ ઈશ્વરે જે આપણને આપ્યું છે, એમાં આપણે બિલકુલ બેકદરા છીએ. એટલે તો આપણે ઈશ્વર પાસે જે માંગીએ છીએ, ઈશ્વરને ક્યારેય આપણે ધન્યવાદ નથી કહેતા. કેમ નથી કહેતા? કેમ કે ખબર નથી કે ઈશ્વરે આપણને શું આપ્યું, ખબર જ નથી. એટલે આપણે ઈશ્વરના ચરણોમાં સમર્પિત નથી થઈ શકતા, ઈશ્વરને ક્યારેય ધન્યવાદ નથી કહી શકતા. માત્ર ઈશ્વર પાસે આપણે ફરિયાદ કરીએ છીએ, માત્ર ઈશ્વર પાસે આપણે માંગીએ છીએ. કેમ કે આપણે આપણાથી અજાણ છીએ. ઈશ્વરે આપણને શું આપ્યું કંઈ જ ખબર નથી. ખબર હોય છે આપણને બીજાની, બીજો ક્યાં જાય છે, શું કરે છે, કેટલું કમાય છે, કોની સાથે જાય છે, શું કરે છે દિવસભરમાં, એ બધી જ ખબર હોય છે. ખબર નથી હોતી આપણી કે આપણે શું કરવાનું છે. એટલે આપણે ચૂકી જઈએ છીએ. અને જે સંતો કરી ગયા, એ પોતાના એ સ્વ ઉપર આવી ગયા, એટલે એ કરી ગયા. અને આપણે હજી પણ પર ઉપર જ છીએ. અને આપણે કેટલા મહામૂર્ખ છીએ કે બીજાનું જોવામાં આપણે જિંદગી જીવીએ છીએ, છતાં આ જિંદગીને આપણે આપણી કહીએ છીએ કે આ મારું જીવન છે. અગર મારું જીવન સાચે જ આપણે માનતા હોઈએ કે આપણું જીવન છે, તો આ જીવનને ઉજાગર કરવાના પ્રયત્ન આપણે કરત ને. પરંતુ આપણે આપણું જીવન ખાલી માની બેઠા છીએ. મૃત્યુ સુધી ખબર નથી હોતી કે જીવન શું છે. જીવનને જાણતા જ એ જીવન દેનારા પરમાત્માને જાણવાની જિજ્ઞાસા જાગે છે. બ્રહ્મ જિજ્ઞાસા વગર બ્રહ્મની પ્રાપ્તિ થતી નથી. એ વિશે જિજ્ઞાસા તો હોવી જોઈએ ને, કે કંઈક જાણવું છે, કંઈક પ્રાપ્ત કરવું છે. બીજો શું કરે છે એ જાણવાની કેટલી જિજ્ઞાસા હોય છે. પરંતુ બ્રહ્મ જિજ્ઞાસા એ તો કોઈ વિરલ જીવો હોય છે, એ અવલૌકિક જીવો હોય છે, જેને એની ખેવ ના હોય, જેની અંદર બ્રહ્મ જિજ્ઞાસા ઉઠે. તો શુકદેવજી મહારાજ આ દરેક ધન સંપત્તિ, રાજ મહેલ, સગા સંબંધી બધાને
એક ભાવથી જોવાનું કહે છે. સમગ્ર સૃષ્ટિને એક ભાવથી જોવાનું કહે છે કે આ બધી આ પૂરી સૃષ્ટિ મારા ઈશ્વરે બનાવેલી છે અને બધા મારા ઈશ્વરના છે અને આ ઈશ્વર જ ચલાવી રહ્યો છે, એમાં હું કંઈ નથી. અને કોઈ આપણને સુખ નથી આપતું, કોઈ આપણને દુઃખ નથી આપતું. વ્યક્તિ માત્ર નિમિત્ત હોય છે, કર્મ આપણું હોય છે. તો પહેલું છે સમજ, બીજું છે સમાન ભાવ, ત્રીજું છે પરિશ્રમ, કે આપણા પરિશ્રમથી આપણે આપણું જીવન નિર્વાહ કરી શકીએ. જે પરિશ્રમથી જેને બીક લાગે છે એના જીવનમાં આળસ્ય સિવાય બીજું કંઈ રહી જતું નથી. આ કર્મ ભૂમિ છે. હર પલ અહીં આપણે કર્મ કરવા આવ્યા છીએ. શુકદેવજી મહારાજ એમ નથી કહેતા કે આપણી ફરજ ન નિભાવી, કંઈ કર્મ ન કરવું, બેસી જવું માળા લઈને. કર્મ કરો, કર્મભૂમિ છે. ફરજ પણ નિભાવો, એ આપણે લીધેલી છે, ફરજ છે. પણ એમાં આપણે એમને માનવું જોઈએ કે આ હું કરું છું. અહીં બધા ઈશ્વરના છે ને ઈશ્વર કરે છે. એ કરાવે એમ આપણે કરીએ છીએ. તો ધીરે ધીરે સમર્પણ ભાવ આવતો જશે કે હું કંઈ નથી. તો એ ધીરે ધીરે અહંકાર છૂટતો જશે, આપણું એ હું પણ નીકળતું જશે આપણામાંથી. અહંકારનો ભાર જેટલો ઓછો થતો જશે એટલો જ આપણે ઉપર ઉડાન ભરવામાં સક્ષમ બનતા જઈશું. આ અહંકારનો જ ભાર છે જે આપણને ઊંચે ઉડાન નથી ભરવા દેતું. તો ધીરે ધીરે આપણે ખુદને ભૂલતા જઈએ કે આ બધું જ ઈશ્વરનું છે, ઈશ્વર ચલાવી રહ્યા છે, ઈશ્વર કરાવી રહ્યા છીએ અને ઈશ્વર જ કરી રહ્યા છે. અંદર બેઠેલા ઈશ્વર જ કરે છે ને. અગર આપણો શ્વાસ આ દેહમાંથી નીકળી જાય છે તો આ દેહ આપણા કહ્યામાં છે? પછી શું આ દેહ ચાલી શકે છે? આ મુખ બોલી શકે છે? તો આ શરીર કોના કહેવામાં છે? અંદર કંઈ એવી શક્તિ છે તો આ થાય છે ને. પરંતુ કોઈ મૃત્યુ પામે છે, આપણે માત્ર પ્રેક્ષક બનીને જોઈને પાછા આવતા રહીએ છીએ, પરંતુ ક્યારેય વિચારતા નથી કે આપણે આ શરીરને જ બધું સમજીને બેઠા છીએ. તો આમાંથી તો ખાલી શ્વાસ નીકળ્યો છે ને. તો હવે આ શરીર કેમ કંઈ કરવા સક્ષમ નથી? એ શરીરને દાટી દો, જલાવી દો, કટકા કરી દો, શરીરને કેમ કોઈ દુઃખ થતું નથી? કેમ પીડા થતી નથી? તો આ શરીર શું હતું? તો આ શરીર એ માત્ર એક વસ્ત્ર છે, આત્માનું વસ્ત્ર. કે આ શરીર દ્વારા આપણે એ આત્માને ઓળખી શકીએ. આ શરીર દ્વારા આપણે સાધના કરી શકીએ. આ શરીર દ્વારા આપણે ધ્યાન કરી શકીએ. આ શરીર દ્વારા આપણે પરોપકાર કરી શકીએ. આપણે કોઈને કંઈ દઈએ છીએ તો હાથથી જ દેશું ને. તો આ શરીર એ સાધના છે, એક સાધન છે સાધના કરવા માટેનું. એનાથી વિશેષ કંઈ નથી. આ શરીરને જ આપણે બધું જ સમજીને એના મય થઈને જીવીએ છીએ ને. તો કોઈ મૃત્યુ પામે, બધાએ જોયું હશે ને, પોતાના કુટુંબ પરિવારને મૃત્યુ પામતા જોયા હશે. ત્યારે એ વિચારવું જોઈએ કે આ શરીર શું છે? આ માટીની કાયા માટીમાં મળી જવાની છે. અને આ શરીર પ્રાણ વગર શું કરી શકે? તો અંદર બેઠેલી કોઈ બીજી શક્તિ છે. અત્યાર સુધી જે શરીરને હું મારું સ્વરૂપ માનતો હતો એ ખોટું હતું. અંદર કોઈ બીજી શક્તિ છે જે આને ચલાવી રહ્યું હતું. કમસે કમ એટલો વિચાર તો આપણે કરી શકીએ ને. તો આપણે એ શક્તિ તરફ જવાની કોશિશ કરીશું, એને ઓળખવાની કોશિશ કરીશું કે અંદર કોણ છે. આ શરીર છે એ પણ આપણું રૂપ નથી. આ મન છે એનો પણ નાશ છે. આપણી મૃત્યુ થાય છે તો એ શરીરની મૃત્યુ થાય છે, તો મનનું પણ મૃત્યુ થાય છે, બુદ્ધિનો પણ નાશ થાય છે, શ્વાસનો પણ નાશ થાય છે. તો આપણે આ શ્વાસ પણ નથી, કેમ કે એનો નાશ થાય છે. અને જેનો નાશ થાય છે એ આપણું સ્વરૂપ નથી, કેમ કે આપણે એ અનંતના અંશ છીએ, એ પરમાત્માના જ અંશ છીએ. પરમાત્મા અને આપણામાં કોઈ ભિન્નતા નથી, પરંતુ આપણે અહીં આવીને ભૂલી ગયા આપણા સ્વરૂપને. આપણે કોણ છીએ એ ભૂલી ગયા અને આપણને તુચ્છ સમજીને આપણે આ બહારિક દોડ, ક્ષણિક સુખમાં આપણે લલચાઈ ગયા અને આપણે આ ભટકી ગયા અહીંયા.
તો શ્વાસ છે એ પણ આપણે નથી, પ્રાણ આપણે નથી, તો આપણે કોણ છીએ? તો આપણે એ વિચાર કરવો જોઈએ ક્યારેક બેસીને, ખુદની સાથે વાત કરવી જોઈએ, ખુદનું અવલોકન કરવું જોઈએ, ખુદનું નિરીક્ષણ કરવું જોઈએ, ખુદની અંદર ઝાંકવું જોઈએ. આ શરીરથી ઉપર ઉઠીને શરીરના દોષ, જેટલા શરીરમાં દોષો, જેટલા દુર્ગંધ ભરી છે આ શરીરમાં, એ જોતા જ આ શરીરને પર થઈ જવાશે. મનના જેટલા દોષો છે એને આપણે જોઈએ તો એ દોષો આપણે દૂર કરી શકશું. આ શરીરમાં ઉપર જો ચામડું ન હોય તો આપણને જ આપણાથી નફરત આવી જાય કે આ શું છે? આ તો ભગવાને, ઈશ્વરે આ કૃપા કરી છે અને આ શરીર રૂપી આ વસ્ત્ર પહેરાવ્યું છે એટલે આમાં બધા અંધ થઈ ગયા છે. આ શરીર પાછળ કંઈ જ બીજું દેખાતું નથી. જો આ ચામડું ન હોત તો કોઈ કોઈની સામું જોવા પણ તૈયાર ન હોત, તો અંદરની બધી જ દુર્ગંધ, અંદરના બધા જ રોગ સામે હોત. એ કફ, એ પિત્ત, એ મળ, એ મૂત્ર, એ બધું જ સામે હોત. તો કોઈ કોઈની સામે જોવા પણ તૈયાર ન હોત, પરંતુ એ બધું ઢકાઈને પડ્યું છે. તો જે આપણને દેખાતું નથી પરંતુ આપણી અંદર તો રહેલું જ છે ને, તો એના પ્રત્યે શું આપણે મોહ કરવો, શું માયા કરવી? તો જે સચ્ચિદાનંદ, જે પરમ આનંદનું રૂપ છે એની ખેવ ના કરીએ. અગર ઈચ્છા જરૂરી જ છે કે કોઈ ઈચ્છા કરવી જ છે તો એ ઈચ્છા કરો કે પરમ આનંદને આપણે પ્રાપ્ત થઈએ, જેનો ક્યારેય નાશ નથી. ક્ષણિક સુખ, જે સુખ પાછળ દુઃખ ઊભું છે એ ક્યારેય સુખ નથી હોતું. એ આપણું માની લીધેલું સુખ છે. આ આપણે માનીએ છીએ કે આ સુખ છે એમ. જે સુખ પાછળ દુઃખ ઊભું હોય છે એને સુખ નથી કહેવાતું. તો સુખ એને કહેવાય છે પરમ આનંદને, જેની આસપાસ તરફ ક્યારેય દુઃખ નથી, ન આજે, ન કાલે, ન ક્યારેય પણ. એ દુઃખ આવવાનું જ નથી. ત્યાં દુઃખની બિલકુલ બાદબાકી છે. એ પરમ આનંદ, જેનો ક્યારેય નાશ નથી. તો એ પરમ આનંદની જેને પ્રાપ્તિ કરવી હોય, એ પરમાત્માના જેને દર્શન કરવા હોય, આપણે કોણ છીએ એ જાણવાની જેને તાલાવેલી જાગે, એક બ્રહ્મ જિજ્ઞાસા જાગે કે એ બ્રહ્મ એ તત્વ શું છે? એ બ્રહ્મ શું છે? એ બ્રહ્મ પૂરી સૃષ્ટિમાં, પૂરા બ્રહ્માંડમાં એક જ તત્વ વ્યાપ્ત છે, બ્રહ્મ તત્વ. એ બ્રહ્મમાં જ આપણે ભળી જઈએ, એક થઈ જઈએ, તો આપણે મોક્ષને ઉપલબ્ધ થઈ જઈએ છીએ ત્યારે જ. જેવી રીતે પ્રેમને જાણતા જ પરમાત્મા ઉપલબ્ધ થઈ જાય છે, પરમાત્માને જાણતા જ મોક્ષ ઉપલબ્ધ થઈ જાય છે. તો આદેશ આદેશ. જય ગુરુદેવ, જય ગિરનારી.